ભારત વિરાસત મહોત્સવ સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પરમ પૂજ્ય શ્રીમદ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઈ મહેતા, જેમ ફાઇનાન્શિયલના ચેરમેન શ્રી નિમેશભાઈ કંપાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર, પ્રણામ, જય જિનેન્દ્ર. આપણા પથદર્શક ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. આજે મહાવીર સ્વામી જનકલ્યાણકના દિવસે તેને સાકાર કરતો અવસર અહીં યોજાયો છે. 2026નું વર્ષ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનર્જાગરણનું વર્ષ છે. સોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક ઉત્સવથી 1000 વર્ષની અટલ આસ્થા અને પુનઃસ્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે. તેમના નેતૃત્વમાં ધર્મ, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છે. તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં કેન્દ્ર સરકારે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટલાઇઝેશન અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે.